ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો ભાઈ બાળકો? મજામાં? જુઓ, આજે આપણે આગળ વધીશું અને જોઈશું ભાઈ ગઈ વખતે આપણે ચાક ગતિમાં ચાક માત્રાનો સિદ્ધાંત અને દ્રઢ પદાર્થનું સંતુલન જોયું હતું. જુઓ, એની ઉપરથી જ જે દાખલા છે એ પહેલાં આપણે જોઈ લઈશું. બહુ જ સરસ દાખલા છે ભાઈ, ધ્યાન રાખજો. સૌથી પહેલાં છે એમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 8મો, પહેલાં ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણમાં બી ભાઈ તમારો 8મો દાખલો જ છે. આપણે 1 થી 7 ઉદાહરણ આમ પણ થઈ ગયેલા છે. રકમ આવી છે, જોજો. નિયમિત આડછેદવાળા 70 સેન્ટીમીટર લાંબા અને 4 કિલોગ્રામ દળ ધાતુના એક સમાંગ સળિયાને, જુઓ, 70 સેન્ટીમીટર લાંબા. ભાઈ સળિયો પાતળો જે છે એની લંબાઈ તમને 70 સેન્ટીમીટર આપી છે. કેટલો લાંબો સળિયો છે ભાઈ? 70 સેન્ટીમીટર. ભાઈ 70 સેન્ટીમીટર હોય તો એક્ઝેક્ટ સેન્ટરમાં એનું શું હશે ભાઈ? ગુરુત્વ કેન્દ્ર. જી. તો એનો મતલબ આ ગુરુત્વ કેન્દ્ર કેટલા અંતરે હોય? એક્ઝેક્ટ સેન્ટરમાં હોય તો 35 સેન્ટીમીટર અંતરે હોય. જુઓ શું કહે છે આપણને. હવે એક સમાંગ સળિયાને બંને છેડેથી 10 સેન્ટીમીટર અંતરે રાખેલી બે તીક્ષ્ણ ધાર પર મૂકતા સળિયો સમક્ષિતિજ રહે છે. સમક્ષિતિજ રહે એટલે બેલેન્સ. ભાઈ ચપ્પાની ધાર પર આપણે શું કરીએ છીએ? બેલેન્સ કરીએ છીએ. બંને સાઈડથી 10 સેન્ટીમીટરના અંતરે ચપ્પાની ધાર મૂકેલી છે. જોજો, બંને સાઈડથી 10 સેન્ટીમીટર અંતરે. ભાઈ બંને સાઈડથી આ અંતર 10 સેન્ટીમીટર છે. જુઓ ભાઈ, આ ચપ્પાની ધાર છે. ભાઈ અહીંયા તમે આ ચપ્પાની ધાર રાખશો એટલે શું થશે? ભાઈ બેલેન્સ કર્યું છે આની ઉપર, બરોબર. આ એનું પોતાનું વજન બળ છે ભાઈ, ડબલ્યુ એટલે વજન બળ. ધ્યાનથી જોજો, સ્વાભાવિક છે આ ચપ્પાની ધાર હશે એના વડે સંપર્ક બળ લાગશે. અને સંપર્ક બળ ક્યાં હોય ભાઈ? આપણે ઉપરની દિશામાં બતાવીએ છીએ. ભાઈ આ 10 સેન્ટીમીટર સંપર્ક બળ ક્યાં બતાવીશું આપણે? ઉપરની દિશામાં. આ 10 સેન્ટીમીટર આવડે? જુઓ શું કહે છે. હવે સળિયાના એક છેડાથી 30 સેન્ટીમીટર અંતરે આવેલા સ્થાન પરથી 6 કિલોગ્રામ દળનો એક પદાર્થ લટકાવવા છતાં જો સળિયો સમક્ષિતિજ રહેતો હોય તો બંને ધાર વડે સળિયા પર લગાડવામાં આવતા પ્રતિક્રિયા બળો શોધો. એટલે કે સંપર્ક બળ R1 અને R2 શોધવાના છે. એવું કે છે કોઈ એક છેડાથી 30, જો આ 35 થાય એક્ઝેક્ટ સેન્ટરમાં, 30 સેન્ટીમીટર એટલે અહીંયા ક્યાંક થતું હશે. ભાઈ તમારે દળ લટકાવવાનું છે. જોજો, એનું વજન બળ ધારો કે W1 છે. જુઓ, મૂળ પદાર્થનું દળ કેટલું આપ્યું છે? અહીંયા તમને આખા સળિયાનું દળ 4 કિલોગ્રામ આપ્યું છે ભાઈ. આખા સળિયાનું દળ 4 કિલોગ્રામ છે. જે પદાર્થ લટકાયો છે ભાઈ 30 સેન્ટીમીટર અંતરે, એ 6 કિલોગ્રામનો છે. જીની કિંમત ના આપી હોય તો આપણે 9.8 જ લઈએ છીએ મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને તમારે પ્રતિક્રિયા બળો એટલે R1 અને R2 કેટલા ન્યૂટન થાય એ શોધવાનું છે. જુઓ ભાઈ, આ સંતુલિત સ્થિતિવાળો દાખલો છે. સિમ્પલ ભાષામાં ભાઈ સૌથી પહેલા રેખીય સંતુલિત સ્થિતિ માટે, ભાઈ રેખીય સંતુલિત સ્થિતિમાં ભાઈ ઉપર જેટલું બળ લાગશે એટલું જ નીચે લાગશે. જુઓ, ઉપર કયું બળ લાગે? R1 + R2. અધો દિશામાં કયું બળ લાગશે? જુઓ ભાઈ, W1 અને W. જોજો, તો R1 + R2, W1 શું થાય? જુઓ, M1G થાય. W2 શું થશે? Mg. G કોમન કાઢી લો. ચલો, M1 કેટલા છે? 6 છે. M કેટલા છે? 4 છે. G કોમન કાઢ્યા 9.8. સિમ્પલ. જુઓ, 10 ગુણ્યા 9.8 કરશો તો R1 + R2 શું થઈ જશે? 10 ગુણ્યા 9.8 કરશો એટલે ભાઈ 98 ન્યૂટન. આ તમારું પહેલું સમીકરણ. ભાઈ જુઓ, આ જે લાયા તમે એ રેખીય સંતુલન માટે લાયા.
અને હવે જુઓ આપણે જી બિંદુને અનુલક્ષીને ટોર્ક લખીએ. ચાક ગતિય સંતુલન લેતા, સાંભળજો હવે ધ્યાનથી ભાઈ, ચાક ગતિય સંતુલનનો મતલબ કે ટોર્ક શૂન્ય થાય. સાંભળજો, કોને અનુલક્ષીને લો છો? જી બિંદુને અનુલક્ષીને. તો દરેકે દરેક બળનું તમારે જીથી અંતર શોધવું પડે. હા, ધ્યાનથી સાંભળજો. તો આ W1 નું જીથી અંતર કેટલું જુઓ, 35 - 30 એટલે 5 સેન્ટીમીટર થાય. એ જ રીતે R1 નું જીથી અંતર જુઓ, 35 - 10 થશે, કારણ કે અહીંયાથી આ 10 બાદ કરવું પડે. 35 - 10 25 થાય. એ જ રીતે 35 - 10 R2 નું અંતર બી 25 જ થશે. હવે ભાઈ તમારે એ ચેક કરવું પડે ચાક ગતિય સંતુલન માટે કે ટોર્ક સમઘડી છે કે વિષમઘડી. જુઓ, સમઘડી છે કે વિષમઘડી એના માટે જુઓ, જી થી આ R1 જોજો, R ક્રોસ F ઉપર છે, R ક્રોસ F તો કઈ દિશામાં ગયું? આમ એટલે ભાઈ તમે સમજો સમઘડી દિશા થઈ. તો R1 વડે લાગતું ટોર્ક સમઘડી દિશામાં થયું. જોજો, તો જી પર W1 વડે લાગતું ટોર્ક જુઓ, R ક્રોસ F. ભાઈ R ક્રોસ F, W1 નીચે છે તો R ક્રોસ F કરશો નીચે એટલે આમ લાગશે. આમ એટલે ભાઈ આપણા માટે ક્યાં થયું કહેવાય? આ વિષમઘડી. અને એ જ રીતે જુઓ, આ R ક્રોસ F આમ જ લાગશે, R ક્રોસ F. સમજ્યા તમે? એટલે આમ જ લાગે. અને આમ એટલે આ બી વિષમઘડી જ થયું. કહેવાનો મતલબ ભાઈ W ના લીધે તો કોઈ ટોર્ક લાગશે જ નહીં. કેમ? W એક્ઝેક્ટ G ઉપર લાગે, અને જો લંબ અંતર જ 0 હોય તો ટોર્ક મળે જ નહીં. એટલે W ના લીધે ટોર્ક નહીં લાગે. G પર લાગતું ટોર્ક શોધવું હોય તો W1, R1 અને R2 ના લીધે લાગતા ટોર્ક શોધવા પડે. અને ટોર્ક અહીંયા ભાઈ તમે ચાક માત્રાનો સિદ્ધાંત વાપરશો તો F1 D1 જ આવશે. ઓકે, સાંભળજો, કારણ કે બધા ખૂણા તો 90 જ છે. સૌથી પહેલા જુઓ, આ W1 અને R2 ના લીધે લાગતા બળો ટોર્ક વિષમઘડી દિશામાં છે, અને સમઘડી દિશામાં લાગતું ટોર્ક R1 છે. તો જોજો, એ બંને એકબીજાને શું કરે? સંતુલનમાં લાવે. ધ્યાનથી જોજો, W1 અને R2 ને લીધે લાગતું ટોર્ક, W1 R2 ના લીધે લાગતું ટોર્ક કઈ દિશામાં છે? વિષમઘડી દિશામાં. ઇઝ ઇક્વલ ટુ બીજા કોના લીધે? R1. ભાઈ R1 ને લીધે લાગતું ટોર્ક એ કઈ દિશામાં આવે? સમઘડી દિશામાં. જોજો, તેનો મતલબ વિષમઘડી દિશામાં લાગતું ટોર્ક લખીએ. જુઓ, બળ ગુણ્યા સ્થાનાંતર. W1 નું અંતર મેં કીધું હતું ને, જો આ અહીંયાથી G થી લેવાનું એટલે 35 - 30 થાય, પ્લસ R2 ના લીધે લાગતું ટોર્ક. R2 અંતર કેટલું? R2 નું જુઓ, R2 નું G થી અંતર લેવાનું એટલે 35 - 10 ખબર પડે. અને જમણી બાજુ R1 જુઓ શું થશે? R1 એ બી ભાઈ 35 - 10 જ થાય. આવડશે? ચલો, W1 કેટલા? M1G. W1 M1G થાય ભાઈ. જુઓ, 35 - 30 5 થશે. આ ભાઈ તમારા 25 R2 થાય. ભાઈ આ તમારા 25 R1 થાય. ભાઈ જુઓ, અહીંયા તમે શું કરો? કિંમત 25 વડે ભાગીને R1 ને કરતા બનાવી દો. તો 25 વડે ભાગશો તો R2 આવશે. અને જુઓ, આ 5 ગુણ્યા G ની કિંમત 9.8, M1 કેટલું હતું ભાઈ તમારું? 6 કિલો, અને ભાગ્યા 25. આવડે? જુઓ ભાઈ, 5 ગુણ્યા 6 ગુણ્યા
9.8 ભાગ્યા 25 એટલે 5 5 25 છેદમાં 5 આવી જશે ડાયરેક્ટલી 6 ગુણ્યા 9.8 ભાગ્યા 5 11.76 આવશે જુઓ R1 ની કિંમત R2 પ્લસ 11.76 આવી ભાઈ આ કિંમત ઉઠાઈને ક્યાં નાખી દો સમીકરણ નંબર 1 માં જુઓ ભાઈ આ સમીકરણ નંબર 2 ની કિંમત સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકતા ચલો શું થશે જુઓ ભાઈ R1 ની જગ્યાએ શું લખાય R2 પ્લસ 11.76 દેખાય છે પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ 98 જુઓ તો 2R2 બરાબર શું થશે જુઓ ભાઈ 98 માઇનસ 11.76 98 માઇનસ 11.76 86.24 થશે અને 86.24 ભાગ્યા 2 કરી કાઢો એટલે જુઓ પ્રતિક્રિયા બળ R2 મળી ગયું તમને 43.12 ન્યૂટન આવશે R2 મળી ગયું અને સમીકરણ 1 પરથી R1 શું થશે જોજો ભાઈ સમીકરણ 1 પરથી R1 તો R1 શું થશે જોજો ભાઈ 98 માઇનસ R2 અને R2 શું થઈ જાય જોજો ભાઈ 43.12 તો 98 માઇનસ 43.12 કરશો ભાઈ જોજો 98 માઇનસ 43.12 54.88 જવાબ આવે ભાઈ આપણે એક્ઝેક્ટ જવાબ લખ્યા છે તમે એવું બી લખી શકો અહીંયા રાઉન્ડ ફિગરમાં 55 અને અહીંયા 43 એવું પણ ચાલે પણ આપણે એક્ઝેક્ટ જવાબો લાયા આવડશે જુઓ હવે ભાઈ તમારો ઉદાહરણનો 9મો દાખલો પણ આવો જ છે જુઓ મસ્ત મજાનો દાખલો છે ઉદાહરણનો 9મો સવાલ સમજો ભાઈ શું કહેવા માંગે છે ઉદાહરણનો 9મો એક ઓરડામાં ભોંયતળિયા પર ઘર્ષણ રહિત દિવાલને સહારે 3 મીટર લાંબી 20 કિલોગ્રામ દળ ધરાવતી એક નિસરણીને ટેકવી છે તેનો નીચેનો છેડો દિવાલથી 1 મીટર દૂર છે જો રકમ આવી છે ધ્યાનથી જોજો ભાઈ તમને એવું કીધું છે કે આ દિવાલ છે હજી થોડી લાંબી બતાવું ચલો 3 મીટર છે ને ભાઈ 3 મીટર લાંબી દિવાલ આપી છે ચલો જોજો હો આ 3 મીટર લાંબી દિવાલ એનો નીચેનો છેડો 3 મીટર લાંબી નિસરણી છે આ અંતર નથી આપ્યું આ આપ્યું છે જોજો આ અંતર આપ્યું છે ભાઈ 3 મીટર લાંબી નિસરણી છે દિવાલ નથી જોઈ લો હું એકવાર કન્ફર્મ કરી લઈએ હા 3 મીટર લાંબી બરાબર છે દિવાલને સહારે 20 કિલોગ્રામ દળ ધરાવતી એક નિસરણીને ટેકવેલી છે અને અહીંયા જુઓ તમને આપ્યું છે 3 મીટર અને 1 મીટર છેડો દૂર છે જોજો એટલે આ અંતર જે AB છે ને એ 3 મીટર છે આ BC છે ભાઈ AB 3 મીટર ભાઈ આ નિસરણીની લંબાઈ આ AC દિવાલથી એનો છેડો કેટલો દૂર છે 1 મીટર તો ભાઈ આ કાટકોણ ત્રિકોણ થયો જોજો પહેલા એ લખી કાઢીએ જુઓ આકૃતિ પરથી ત્રિકોણ ACB કેવો છે કાટકોણ ત્રિકોણ છે ભાઈ જોજો ધ્યાનથી ભાઈ ત્રિકોણ ACB કાટકોણ ત્રિકોણ છે અને ભાઈ આ કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણનો વર્ગ AB સ્ક્વેર બરાબર AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર લખાય ચલો BC સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવો AB સ્ક્વેર એટલે 3 નો વર્ગ થાય AC સ્ક્વેર એટલે 1 નો વર્ગ થાય 9 માઇનસ 1 8 થશે વર્ગમૂળ કાઢો તો 2√2 8 નું વર્ગમૂળ એટલે ભાઈ 2√2 તો જુઓ તમે એનો જવાબ લાવશો ભાઈ
2.828 થશે. 2.828 મીટર થાય. ચલો બીસી અંતર લઈ આવ્યા. હવે જોજો ધ્યાનથી, પૂછ્યું શું છે જોજો. 20 કિલોગ્રામ દળ છે ભાઈ. નિસરણીનું દળ જે છે અથવા સીડી ભાઈ નું દળ 20 કિલોગ્રામ છે. સાંભળજો ધ્યાનથી. હવે અગત્યની વસ્તુ જુઓ, અહીંયા શું કહે છે તમને, તો 1 મીટર દૂર છે લખી કાઢ્યું છે. તો આ કિસ્સામાં દિવાલ અને ભોંયતળિયા વડે નિસરણી પર લગાડવામાં આવતા પ્રતિક્રિયા બળો શોધો. ભાઈ જુઓ, સૌથી પહેલા એક્ઝેક્ટ તમારું જે સેન્ટર છે ત્યાંથી નીચે તરફ ભાઈ શું આવશે? W વજન બળ આવશે. હા, અહીંયા સૌથી પહેલા વજન બળ આવશે. જોજો ધ્યાનથી ભાઈ, આ અંતર જે છે આખું AC એ 1 મીટર હતું. આ અંતર આખું જે AB છે એ 3 મીટર છે. ધ્યાનથી જોજો, અહીંયા તમારું જે ભાઈ લંબ બળ આવશે, જુઓ સંપર્કમાં છે. તમને એવું કહે છે, જો ધારો કે આ છેડો ખસી જાય તો આ બાજુ ખસે, ડાબી બાજુ, તો એનું ઘર્ષણ બળ કઈ બાજુ આવશે? આ બાજુ. ખબર પડે છે ભાઈ? ખસે આ બાજુ છેડો તો ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં હોય, એના લીધે શું રહે? સ્થિર રહે, પકડી રાખે એને. અને અહીંયા બી બિંદુ પર જુઓ, આ શું છે તમારો F1 લઈએ ભાઈ. આ બંને છેડાઓ જમીન પર અને ત્યાં નિસરણી દિવાલ પર ટેકવેલી છે, ત્યાં આ બંને જગ્યાએ તમારે શું શોધવાના છે? સંપર્ક બળો શોધવાના છે, પ્રતિક્રિયા બળો. F1 F2 લખો, R1 R2 લખો, ચાલશે. હવે જુઓ, આ કઈ રીતે શોધવાનું? કયું? F2 અહીંયા જમીન પરનું જુઓ, આ F છે, જોજો આને N જ કહેવાય ભાઈ. ભાઈ આ N હોય તો આને N જ કહેવાય કે નહીં? આ F છે તો આને F જ કહેવાય કે નહીં? બંનેની પૂંછ અને બંનેના શીર્ષને જોડી દો તો આ તમારું પરિણામી બળ થયું. જુઓ, આ પરિણામી બળ એ તમારું સંપર્ક બળ કહેવાય. ભાઈ આ પરિણામી બળ તમારું F2 આવ્યું, જે તમારે શોધવાનું છે. અને એ સંપર્ક બળ બીજું કંઈ ના હોય, શું હોય? જુઓ, આ F² પ્લસ N. ભાઈ આ કર્ણ થયો ને, એટલે F² પ્લસ N² કરો તો F2² આવે કે નહીં? એટલે તમારે સંપર્ક બળ શોધવા માટે F1 અને F2 શોધવા પડે. સમજી ગયા? પ્રતિક્રિયા બળો મળી જાય ન્યૂટનમાં. ઓકે, હવે સાંભળજો. સૌથી પહેલા ભાઈ રેખીય સંતુલિત સ્થિતિમાં જેટલું વજન બળ હશે એટલું જ શું હશે? આ લંબ બળ N હશે, જે બંને એકબીજાને શું કરે? સમતોલે. અને એ જ રીતે જેટલું આ તમારું શું હશે? ઘર્ષણ બળ, એટલું જ આ તમારું F1 હશે. ક્લિયર? તો જુઓ ભાઈ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેખીય સંતુલિત સ્થિતિમાં ભાઈ રેખીય સંતુલિત સ્થિતિમાં જુઓ શું થશે? તો કે પહેલી વસ્તુ, જેટલું ભાઈ બળ ઉપર લાગે એટલું જ નીચે લાગશે. એટલે W નીચે છે તો ઉપર લંબ બળ છે તો N ઉપર આવશે. તો N બરાબર W. કેટલા થાય? માજી. દળ 20 કિલો છે, જીની કિંમત 9.8 છે ભાઈ, 196 થશે. 19.6 ગુણ્યા 10 એટલે થઈ જશે 196 ન્યૂટન. ભાઈ આ તમને N મળી ગયું. હવે જોજો, એ જ રીતે ભાઈ F1 બરાબર સ્મોલ f થશે. ભાઈ F1 બરાબર સ્મોલ f થશે. હવે જોજો ધ્યાનથી આકૃતિમાં. હવે ભાઈ ચાક ગતિય સંતુલન લઈએ આપણે, જોજો. અને આ જી આપણે અહીંયા આ A બિંદુને અનુલક્ષીને, ચલો ભાઈ A બિંદુને અનુલક્ષીને તમે ચાક ગતિય સંતુલન લો. જોજો, A બિંદુને અનુલક્ષીને ચાક ગતિય સંતુલન લેતા શું થાય? જુઓ, પહેલા તો A બિંદુ પર જે હોય ને
બળો એના વડે કોઈ ટોર્ક જ ના લાગે. કેમ? લંબ અંતર 0 થઈ જાય એટલે એફ એન એના વડે કોઈ ટોર્ક નહીં લાગે. તો કયા બે બળો બચ્યા? ડબલ્યુ અને F1. અને સિમ્પલ ભાઈ જુઓ, બે બળો હોય ને એટલે કમ્પલસરી એક સમઘડી હોય તો બીજું વિષમઘડી જ હોય. હા, એટલે એનો મતલબ શું થયો? ડબલ્યુ ઇન્ટુ લંબ અંતર. લંબ અંતર ધ્યાનથી જોજો, આને ખેંચો નીચે તો એક્ઝેક્ટ સેન્ટરમાં આવે. આખું અંતર 1 મીટર હોય તો એક્ઝેક્ટ સેન્ટરમાં શું થાય? 0.5 થાય. આ ધ્યાન રાખજો. એ જ રીતે F1 ઇન્ટુ લંબ અંતર જુઓ BC થશે. ભાઈ લંબ અંતર એટલે આ થયું, આ લંબ અંતર કહેવાય ને. જુઓ તમે, આ લંબ અંતર તો એનો મતલબ BC. ચલો આપણે F1 ને કરતા બનાવો. W તો ખબર જ છે, આ રહ્યો જુઓ 196 ગુણ્યા 0.5. BC ને છેદમાં નાખો તો BC 2.828 થઈ જશે. આ રહ્યું ને. સાદુરૂપ આપો. જુઓ પહેલું પ્રતિક્રિયા બળ તમને મળી ગયું. જુઓ ધ્યાનથી ભાઈ 196 ગુણ્યા 0.5, 196 ગુણ્યા બરાબર અને ભાગ્યા 2.828, 34.65 થયું. 34.65 ન્યૂટન. આ તમારું ભાઈ નિસરણી પર લાગતું સંપર્ક બળ છે. દિવાલ વડે નિસરણી પર લાગતું સંપર્ક બળ લાયા અથવા પ્રતિક્રિયા બળ. આવડે? દિવાલ વડે નિસરણી પર લાગતું સંપર્ક બળ. જોજો હવે ભૈયા F1 અને F તો સરખા છે તો સ્મોલ f પણ આટલું જ આવે 34.65 અને n તો તમે લઈ આવ્યા છો કેટલું છે 196. જુઓ તો હવે આકૃતિ ઉપરથી તમારે જોજો જમીન વડે નિસરણી પર લાગતું સંપર્ક બળ શોધવું હોય, નિસરણી પર લાગતું સંપર્ક બળ તો શું કરાય? ભાઈ જુઓ સિમ્પલ, આ F2 નો વર્ગ એ કર્ણ થશે બરાબર બે બાજુઓનો વર્ગ, તો F2 સ્ક્વેર બરાબર શું થઈ જાય? n સ્ક્વેર પ્લસ f સ્ક્વેર. આવડે? ચલો n નો વર્ગ કેટલો થાય? 196 નો વર્ગ. સ્મોલ f કેટલું? 34.65 નો વર્ગ. જુઓ 196 નો વર્ગ લાવીએ, 196 ગુણ્યા 196, 38416. શું થશે ભાઈ? 38416, 38416 પ્લસ 34.65 ગુણ્યા 34.65 ભાઈ 1262.25. આ પાછળ 62.25 ના લખો તો ચાલે, પ્લસ 38416 જો 3961.6225 અને એનું વર્ગમૂળ કાઢો ભાઈ 199 આવશે. F2 આવ્યું તમારું 199 ન્યૂટન. આ તમારો જવાબ ખબર પડે છે? એટલે F1 તમારું જોજો ભાઈ 34.65 આવ્યું અને F2 તમારું 199 આવ્યું છે. ભાઈ જુઓ ભાઈ દાખલા સહેલા છે પણ મેથડ તમને પ્રોપર ખબર પડવી જોઈએ. આવડશે? જુઓ આવા જ દાખલા આપણને સ્વાધ્યાયમાં પણ આપ્યા છે. લો ચલો જોઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 8મો. જો રકમ શું કહે છે ભાઈ? જોજો સ્વાધ્યાયનો 8મો દાખલો આના જેવો જ છે ભાઈ.
है तुम तो ठहरे परदेसी, है तुम तो ठहरे परदेसी, हाँ साथ क्या निभाओगे, तुम तो ठहरे परदेसी साथ क्या निभाओ, सुबह पहले टिन टिन, सुबह पहले टिन टिन, सुबह पहले गाड़ी से हाँ घर को लौट जाओगे, तुम तो ठहरे परदेसी साथ क्या निभाओ, सुबह पहली टिन टिन, सुबह पहली टिन टिन, सुबह पहली गाड़ी से हाँ घर को लौट जाओगे, जो भाई ભાઈ રકમ તમને આવી કીધી છે. સ્વાધ્યાયનો 8મો દાખલો. સ્વાધ્યાયના બી ભાઈ આપણે 1 થી 7 દાખલા થઈ ગયેલા છે. જુઓ 8મો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થિતિમાં W જેટલા વજનનો અનિયમિત દળ વિતરણવાળો એક સળિયો સમક્ષિતિજ રહી શકતો હોય તો ગુરુત્વ કેન્દ્રનું તેના ડાબી બાજુના છેડેથી અંતર D શોધો. સળિયાની લંબાઈ 2 મીટર આપી છે. જોજો ધ્યાનથી. સ્વાધ્યાયનો 8મો દાખલો. આકૃતિ કંઈક આવી છે. જોજો ભાઈ, અહીંયા દ્રઢ આધાર છે. આ દ્રઢ આધારથી ભાઈ θ1 કોણ, જોજો, અને θ1 કોણે, જુઓ ભાઈ આ θ1 ખૂણો આપ્યો છે. જોજો, અને θ1 ખૂણે શું આપ્યું છે ભાઈ, તમને સળિયો આપ્યો છે. સળિયો કેટલો આપ્યો છે? 2 મીટરનો. જોજો ભાઈ, આ 2 મીટરનો સળિયો આપ્યો હોય, જોજો તમને એવું કહે છે ગુરુત્વ કેન્દ્ર આ રહ્યું G. સ્વાભાવિક છે આ G નું આ બાજુના છેડાથી અંતર આપણને આકૃતિ આપી છે D હોય, આખાનું અંતર 2 મીટર છે તો આ 2 માઇનસ D થઈ જાય. તો અહીંયાથી જોજો એ આવી રીતે આપ્યું છે. હા ભાઈ, આ બાજુ દ્રઢ આધાર. જોજો ભાઈ, આનું પોતાનું વજન બળ નીચે આવે, ધ્યાનથી જોજો ભાઈ. આ ખૂણો તમારો θ1 છે, આ ખૂણો તમારો θ2 છે. કોમન સેન્સની વાત છે. આ તણાવ બળ T2 છે, આ તણાવ બળ T1 છે. આકૃતિમાં ધ્યાનથી જોજો ભાઈ, તમને આ જે તણાવ બળો આપ્યા છે ભાઈ, એના માટે જુઓ θ1 θ2 ના મૂલ્યો બી આપ્યા છે. θ1 36.9 છે, θ2 53.1 છે. θ1 36.9, θ2 53.8, સોરી 53.1 છે. ઓકે, હવે જોજો, હવે ભાઈ તમારે બળો બતાવવા પડે. કઈ રીતે? જોજો જોજો હા ભાઈ, આ θ1 છે. જોજો તો આ ભાઈ આ θ1 જ થાય ને. જુઓ કેમ ભાઈ, આ θ1 હોય, આ θ1 હોય તો આ θ1 જ થાય. T1 ની આ કઈ બાજુ ભાઈ? જુઓ T1 cos θ1 થાય. તો θ1 ની આ કઈ બાજુ થાય ભાઈ? સામેની, અને સામેની હોય તો આ શું થાય? T1 sin θ1. સેમ ટુ સેમ આ θ2 છે તો એનો મતલબ કે ભાઈ આ તમારો જુઓ ખૂણો θ2 જ થાય. દેખાય ભાઈ? યુગ્મ કોણ છે ભાઈ? આ θ2 છે તો આ θ2, તો θ2 ની આ કઈ બાજુ ભાઈ? પાસેની, T2 cos θ2. અને θ2 ની આ શું થાય? સામેની, તો T2 sin θ2. આવડે ભાઈ? સૌથી પહેલી વાત જો અહીંયા તમને રકમમાં એવું કહે છે કે ભાઈ સંતુલિત સ્થિતિ. જો સૌથી પહેલા ભાઈ રેખીય સંતુલિત સ્થિતિ માટે, રેખીય સંતુલિત સ્થિતિ માટે ચલો
તો રેખીય સંતુલિત સ્થિતિ માટે ભાઈ એક્સ દિશામાં લાગતું પરિણામી બળ તમારું શૂન્ય થાય। જો એક્સ દિશામાં કયું બળ લાગે છે T2 sin θ2, આ બાજુ T1 sin θ1, તો T1 sin θ1 બરાબર T2 sin θ2 લખાય। ચલો તો T1 upon T2 લખીએ। સાંભળજો, sin θ2 upon sin θ1, θ2 કેટલા આપ્યા છે 53.1 ડિગ્રી upon sin θ1, θ1 કેટલા છે 36.9 ડિગ્રી। ભાઈ તમે સાઈન 53.1 ડિગ્રીની કિંમત લાવશો, ભાઈ તમારે નેચરલ સાઈનમાં જોઈને લાવવી પડે। જોજો સાઈનની કિંમત લાવશો 0.6 અને પેલી 0.8 થશે। ભાઈ સાઈન 36.6 અને આ 0.8 થાય, 799 એવું થાય 0.8 થાય, આ 0.6 થાય, એટલે ભાઈ T1 upon T2 જે છે તમારું એ 4/3 આવ્યું કહેવાય। જોજો નંબર 1। હવે જોજો G બિંદુને અનુલક્ષીને, ભાઈ G બિંદુને અનુલક્ષીને ચાક ગતિય સંતુલન લેતા। જુઓ ચલો ચાક ગતિય, ભાઈ G બિંદુને અનુલક્ષીને લો તો જુઓ એક આ બળ આવશે, આ T1 cos θ1, આ T2, આ ના આવે, W ના આવે, કેમ G ઉપર જ W લાગે એટલે અંતર 0 થઈ જાય, તો ખાલી શું આવશે જુઓ T1 cos θ1 એનું અંતર શું થાય D થાય ને, F1 D1, F2 D2, F2 કેટલા T2 cos θ2 into D, અને D શું આવશે જુઓ 2 - D, ખબર પડે છે। જુઓ T1 T2, T1 upon T2 ની કિંમત જુઓ, T1 upon T2 ધ્યાનથી જોજો ભાઈ, cos θ1 upon cos θ2, cos θ1 ની કિંમત કેટલી ભાઈ θ1 36.9, cos θ2 53.1, θ2 53.1 છે ભાઈ। જોજો તેનો મતલબ જમણી બાજુ શું થયું 2 - D upon D થાય, આ D છેદમાં નાખી દીધું। ચલો જુઓ ધ્યાનથી, અહીંયા ભાઈ T1 upon T2 તો 4/3 હતું, ભાઈ તમે જવાબ લાવો cos 36.9 ની કિંમત લાવશો 36.9 તો 0.8 આવશે, અને cos 53.1 0.6 આવશે। ભાઈ પાછું 4/3 જ આવે તો આ 2 - D upon D થયું, આ પાછું 4/3 જ આવે તો ભાઈ ચોકું 16 થશે, અહીંયા 3 આવશે, 3 તરી 9 થશે, તો જુઓ 16/9 2 - D upon D થાય। પછી તમે ચોકડી ગુણાકાર કરી કાઢો, જુઓ 16D, પેલું સામે આપો, જુઓ આ સામે આપો 9 દુ 18 માઇનસ 9D થશે, 9D આ બાજુ લઈ આવો, 16 ને 9 કેટલા થાય 25D બરાબર 18, તો D ને કરતા બનાવી દો, જુઓ 18/25 આ તમારો જવાબ, અને 18/25 લખો, જુઓ ભાઈ 18/25 0.72 આ તમારો જવાબ। એનો મતલબ કે ભાઈ ડાબી બાજુના છેડાથી 0.72 મીટર અંતરે સળિયાનું ગુરુત્વ કેન્દ્ર રહેલું હોય। જોજો જમણી બાજુના છેડાથી પૂછે તો 2 - 0.72 1.28 થઈ જશે, સમજ્યા? આમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સળિયાના ડાબી બાજુના છેડાથી 0.72 મીટર અંતરે
ગુરુત્વ કેન્દ્ર હોય. આવડે? સિમ્પલ. ભૈયા તમારો સ્વાધ્યાયનો 8મો દાખલો છે. દાખલો સહેલો છે, ખાલી મેથડ આવડવી જોઈએ. જુઓ 9મો દાખલો પણ કંઈક આવો જ છે. 1800 કિલોગ્રામ દળ ધરાવતી એક કારમાં આગળના બે પૈડાઓને જોડતી ધરી તથા પાછળના બે પૈડાઓને જોડતી ધરી વચ્ચેનું અંતર 1.8 મીટર છે. જોજો ભાઈ, દળ તમને કેટલું આપ્યું છે? જોજો, કારનું દળ આપ્યું છે 1800 કિલો. કારનું દળ છે 1800 કિલોગ્રામ. સાંભળજો, તમને એવું કીધું છે, જોજો, આ જે કાર છે ને ભાઈ, કોમન સેન્સની વાત છે. કારમાં આગળ બે પૈડા હોય, પાછળ બે પૈડા હોય, એનું વજન બળ જોજો. અહીંયા ધ્યાનથી જોજો, આગળના બે પૈડા, પાછળના બે પૈડા. આગળના બે પૈડા માટે 2r1, પાછળના બે પૈડા માટેનું સંપર્ક બળ અથવા પ્રતિક્રિયા બળ 2r2. કેમ 2 લખ્યું છે? ભૂલ ના કરતા, બે પૈડા હોય આગળ પાછળ એટલે. હવે આગળના પૈડાથી શું કહે છે? જોજો, તથા તેનું ગુરુત્વ કેન્દ્ર આગળની ધરીથી 1.05 મીટર છે. ભૈયા કુલ અંતર 1.8 મીટર છે. ભાઈ આગળના પૈડાથી 1.05 મીટર એટલે થોડું આ બાજુ આવશે. ત્યાં તમને ગુરુત્વ કેન્દ્ર આપેલું છે 1.05 મીટરે. અહીંયાથી તો અહીંયા આમ જ લખું છું, અહીંથી અંતર 1.05 મીટર હોય તો કોમન સેન્સની વાત છે, આ બાજુથી 0.75. આમ બી ભાઈ પાછળની બાજુ એન્જિન હોય, દળ વધી જાય એટલે થોડું ગુરુત્વ કેન્દ્ર પાછળની બાજુ શિફ્ટ થઈ ગયું. સિમ્પલ. આ ગુરુત્વ કેન્દ્ર જી છે તો આનું વજન બળ ક્યાં હશે? નીચે, W. તો જુઓ, સંતુલિત સ્થિતિમાં સૌથી પહેલા જોજો ભાઈ, કારની રેખીય સંતુલિત સ્થિતિમાં, કારની રેખીય સંતુલિત સ્થિતિ માટે, ચલો, કારની રેખીય સંતુલિત સ્થિતિ માટે શું લખાય? ઉપર જેટલું બળ લાગે એટલું જ બળ નીચે લાગે. ઉપર કેટલું બળ લાગે છે? જુઓ, 2r1 + 2r2. નીચે કેટલું લાગે? W. આ બે કોમન કાઢી લો તો કૌંસમાં શું થઈ જાય? r1 + r2. W એટલે શું થઈ જાય? માજી. આ 2 છેદમાં નાખી દો તો જુઓ, r1 + r2 શું થઈ જશે? mg. દળ કેટલું? દળ કેટલું છે ભાઈ? 1800. જી ની કિંમત 9.8 અને 2 છેદમાં નાખવું પડશે ને, રહી ના જાય. જોજો, એટલે 900 ગુણ્યા 9.8 કરો, એ તમને r1 + r2 મળી જાય. જો, 900 ગુણ્યા 9.8 8820 થશે ભાઈ. 8820 ન્યૂટન. ભાઈ આ નંબર 1. જોજો, r1 + r2 મળ્યું. હવે જોજો, હવે ભાઈ ચાક ગતિએ સંતુલન માટે જી બિંદુને અનુલક્ષીને, એટલે આ W તો ગણાય નહીં. જોજો ધ્યાનથી, તો જી બિંદુને અનુલક્ષીને, જી બિંદુને અનુલક્ષીને ચાક ગતિય સંતુલન માટે, ચાક ગતિય સંતુલન માટે શું લખાય? જુઓ, r × f એટલે 2r1 × d1 = 2r2 × d2. પણ 0.75 છે. જુઓ, તો ડાયરેક્ટ શું લખાય? 2r1 × 1.05 અને 2r2 × 0.75. ચલો, 2 ઉડી ગયા તો r2 બરાબર શું થયું? જુઓ, 1.05 ભાગ્યા 0.75 r1 થાય કે નહીં? ભૈયા 2 ઉડી ગયા, r2 ને કરતા બનાયા, 0.75 નીચે નાખી દીધા, r2 શું લખાશે?
1.05 ભાગ્યા 0.75 1.4 આવશે ભાઈ 1.4 R1 આવી ગયું. ચલો આ કિંમત મૂકી દો ભાઈ તમારી R2 ની સમીકરણ નંબર 1 માં. તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચલો 2 ની કિંમત 1 માં મૂકી દો. R2 શું છે? R2 1.4 R1 છે ઇઝ ઇક્વલ ટુ 8820. 1.4 પ્લસ 1 કરશો તો શું આવશે? 2.4 R1 આવે ભાઈ. 8820 ભાગ્યા 2.4 કરો. જો 8820 ભાગ્યા 2.4 3675 ન્યૂટન ભાઈ. R1 આવ્યું 3675 ન્યૂટન. ભૈયા આગળના શું પૂછ્યું છે રકમમાં જોજો. તો આગળના દરેક પૈડા લગાડવામાં આવતું. આ આગળના પૈડા પર લાગતું, આગળના દરેક પૈડા પર લાગતું સંપર્ક બળ અથવા પ્રતિક્રિયા બળ કેટલું છે? 3675. હા, અને એ જ રીતે સમીકરણ 2 પરથી જુઓ તો સમીકરણ 2 પરથી શું લખાય? R2 બરાબર 1.4 R1 અને R1 3675 છે. ગુણી કાઢો. 3675 ગુણ્યા 1.4 તો તમારો જવાબ 5145 આવશે. બરોબર છે, 5145. આ R2 લાયા 5145 ન્યૂટન. અને આ શું છે ભાઈ? પાછળના દરેક પૈડા પર લાગતું પ્રતિક્રિયા બળ. પાછળના દરેક પૈડા પર લાગતું પ્રતિક્રિયા બળ. આવડે મસ્ત મસ્ત દાખલા છે ભાઈ. અને જુઓ એના પછી આગળ ભાઈ તમારો સ્વાધ્યાયનો 17મો દાખલો એના ઉપરથી જ છે. જોવાની ઉપર સ્વાધ્યાય 17. 1 મીટર પટ્ટી આપી છે ભાઈ. આપણે મીટર પટ્ટી જે છે ને એ 100 સેન્ટીમીટર લાંબી લઈએ છીએ. ઓકે, જુઓ મીટર પટ્ટી એટલે આપણે પ્રયોગશાળામાં બી 100 સેન્ટીમીટર લાંબી લઈએ છીએ. સ્વાધ્યાયનો 17મો દાખલો જોજો, સિમ્પલ છે એકદમ ભાઈ. 100 સેન્ટીમીટર લાંબી મીટર પટ્ટી છે. જોજો ભાઈ, આ અંતર જે છે એ તમારું 100 સેન્ટીમીટર આપ્યું છે. ઓકે, શું કહે છે જોજો. હવે રકમમાં એવું કહે છે ભાઈ તમને ભાઈ આવેલી છરીની ધાર પર, બરાબર મધ્યમાં આવેલી છરીની ધાર પર સંતુલિત છે. મતલબ કે આનું ગુરુત્વ કેન્દ્ર એક્ઝેક્ટ સેન્ટરમાં આ જી 50 સેન્ટીમીટર અંતરે છે. હવે શું કહે છે? હવે જ્યારે તેના પર 12 સેન્ટીમીટરના નિશાન પર 5 કિલોગ્રામ દળના 2 સિક્કા મૂકવામાં આવે, કોઈ બી એક છેડાથી 12 સેન્ટીમીટર અંતર છે. ધારો કે આ અંતર 12 સેન્ટીમીટર, ચલો. અને આ અંતરે ભાઈ તમે 5 ગ્રામના એની ઉપર 2 સિક્કા મૂકો. જોજો, તો એક સિક્કાનું દળ 5 ગ્રામ છે ભાઈ. એક સિક્કાનું દળ 5 ગ્રામ. કેટલા સિક્કા છે? એવા 2. જુઓ તો 2 સિક્કાનું કુલ દળ, 2 સિક્કાનું કુલ દળ M1 બરાબર 10 ગ્રામ થાય. શું કહે છે? તો હવે
બે સિક્કાઓને એકબીજા પર મૂકવામાં આવે ત્યારે આ પટ્ટી 45 સેન્ટીમીટરના નિશાન પર સંતુલિત થાય છે તો આ મીટર પટ્ટીનું દળ શોધો. જોજો ભાઈ આ જી આપ્યો છે, જોજો એની જગ્યાએ હવે 45 સેન્ટીમીટરે ભાઈ બેલેન્સ થાય છે 45. આ જી ડેશ તો વજન બળ નીચે હોય ડબલ્યુ. ભાઈ આ બાજુ બી આનું વજન બળ બી હશે જ ભાઈ નીચે, આપણે શું કહી દઈએ આને W1. ચલો ભાઈ મીટર પટ્ટીનું દળ આપણે M કે M2 જે લેવું હોય, ધારો કે M છે. સાંભળજો તો હવે શું કરવાનું જુઓ ભાઈ, આપણે જી ડેશ જે નવું ગુરુત્વ કેન્દ્ર આવ્યું ને એને અનુલક્ષીને જો લાવીએ જવાબ, જોજો તો જી ડેશ ને અનુલક્ષીને ચાક ગતિય સંતુલન માટે જો ભાઈ બે બળ હોય ને ભાઈ એટલે કમ્પલસરી એક સમઘડી હોય તો બીજું વિષમઘડી જ હોય, એટલે ચિંતા કરવાની જરૂર જ નહીં. તો W1 અને એ અંતર કેટલું જુઓ, જી ડેશ થી W1 એટલે જી ડેશ 45 છે એટલે 45 - 12 થાય. એ જ રીતે ભાઈ આ જી ડેશ થી W એટલે કે જી નું અંતર, ભાઈ જી નું અંતર જી ડેશ થી તો 50 - 45 5 સેન્ટીમીટર જ થાય. ભાઈ W1 શું થાય જુઓ, M1G લખાય. 45 - 12 કેટલા થશે ભાઈ, 45 - 12 33. W શું થાય mg, 50 - 45 શું થાય 5. જી કેન્સલ થઈ ગયા. આપણે દળ શોધવાનું છે કોનું, મીટર પટ્ટીનું. M છે જે આપણે શોધવાનું છે એને કરતા બનાવી દીધો તો 33 M1/5. 33 M1 કેટલું આપ્યું છે જુઓ 10 ગ્રામ. 10 ગ્રામ હોય એટલે જવાબ ગ્રામમાં જ આવે, એટલે 330 ભાગ્યા 5 કરી કાઢો ભાઈ 6 × 35 ને પાછળ બીજું 30 બચે એટલે 6 × 35 66 ગ્રામ દળ આવ્યું. આવી ગયો જવાબ ભાઈ, જોઈ લો શું લાયા આ યસ. માટે મીટર પટ્ટીનું દળ 66 ગ્રામ હોય. કેટલું હોય, 66 ગ્રામ હોય. આવડશે, ધ્યાન રાખજો. થઈ ગયું ભાઈ. જો ભાઈ આજે આપણે જે દાખલા જોયા ને એ દરેકે દરેક દાખલા ગુરુત્વ કેન્દ્ર વાળા દાખલા છે. આવડશે, બહુ જ સરસ મજાના દાખલા છે ભાઈ. જુઓ દાખલા 5 જ ગણ્યા પણ જોરદાર મજા આવી ગઈ એવા દાખલા છે. હા, વ્યવસ્થિત રીતે ભાઈ કરવા દાખલા. હા, મળીએ ભાઈ આવતા લેક્ચરમાં, અને આવતા લેક્ચરમાં નવા ટોપિક સાથે નવી ભૌતિક રાશિ જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યા જોઈશું. ઓકે, મળીએ તો ભાઈ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય, સી યુ, ટાટા, સબ્બા ખૈર, સાવનારા, હસ્તા લા વિસ્તા, ફિર મિલેંગે ચલતે ચલતે, ખુદા હાફિઝ, દાસ વિદાનિયા, જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ટાટા, ટેક કેર.